લબુબુ ડોલ જે એક સુંદર અને વિશિષ્ટ દેખાવ ધરાવતી કલાકારની કલાકૃતિ છે તે તાજેતરમાં જ ચર્ચાનો વિષય બની છે. આ ડોલ વિશે ફેલાયેલી નકારાત્મક અને ભ્રામકતા પાછળ અનેક મનોવિજ્ઞાનના કારણો જવાબદાર છે. લબુબુ ડોલ વિશે ફેલાયેલી નકારાત્મકતા અને ભ્રામકતા પાછળના કારણો શું છે તેના માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે, જેમાં કેટલાક મનોવિજ્ઞાન કારણો આ સર્વેમાં દર્શાવવામાં આવ્યા છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. નમસ્કાર, હું પ્રોફેસર યોગેશ જોગસમ, મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ. લબુબુ ડોલ વિશેની કેટલીક જે ભ્રામકતાઓ ફેલાવી છે એના પાછળના કેટલાક મનોવૈજ્ઞાનિક કારણોની ચર્ચા કરવા માટે અથવા તો તમારું ધ્યાન દોરવા માટેનું આ બાબત હું તમને કહી રહ્યો છું. ખાસ કરીને કોઈ પણ નવી બાબત આવે ત્યારે નવી બાબતનો સ્વીકાર કરવો, કે નવી ડોલ આવી હોય કે નવી કોઈ પણ પ્રકારનું ચિત્ર આવ્યું હોય તો એનો સ્વીકાર ન કરવાની માનસિકતા માણસની અંદર રહેલી હોય છે. બીજી બાબત કે આવી કોઈ બાબતો ફેલાતી હોવાનું કારણ શું હોય છે, તો એની પાછળ અંધશ્રદ્ધા ક્યારે ભળે છે, તો કે એક વ્યક્તિએ કોઈ એક ડોલ ખરીદી છે અને એને એક નકારાત્મક અનુભવ થયો એટલે માઉથ ટુ માઉથ એનો પ્રચાર થાય અને એ પ્રચારના આજના સોશિયલ મીડિયાના સમયની અંદર એ પ્રચાર વારંવાર ફેલાય છે અને પછી એ પ્રચાર ફેલાવાને કારણે ઘણા બધા લોકોની પાસે જવાને કારણે એક પ્રકારનું માસ હિસ્ટેરિયા બની જાય છે અને એ માસ હિસ્ટેરિયાને કારણે એક વ્યક્તિને જે અનુભવ થયો હોય એવો બીજાને, એવો ત્રીજાને, અને એવી રીતે આખી એની માનસિકતા જે છે એ રજૂ થતી હોય છે. ખરેખર કોઈ વસ્તુ કે કોઈ બાબતો રાખવાને કારણે એ આપણી અંદર નકારાત્મકતા આવે છે એવું હોતું નથી. મનોવિજ્ઞાન તો એવું કહે છે કે નકારાત્મકતા કે હકારાત્મકતા એ માણસના મનની અંદર પડેલી હોય છે. કોઈ એક બાબતને તમે હકારાત્મક રીતે જુઓ તો એ બાબતની અંદર તમને ઘણી બધી પોઝિટિવિટી પ્રાપ્ત થતી હોય છે, પણ એ જ વસ્તુને જો નકારાત્મક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો એ માણસને નકારાત્મક તરફ લઈ જાય છે. એટલે માણસનું મન જે છે એની અંદર હકારાત્મકતા અને નકારાત્મકતા પડેલી છે. લબુબુ ડોલની જે શરૂઆત જે છે 2019ની અંદર થયેલી છે, પણ આ 2019 પછીના સમયગાળા પછી એટલે છેલ્લા કેટલાક 3-4 મહિનાની અંદર આ લબુબુ ડોલની જે ગેરમાન્યતાઓ અથવા એના વિશેની જે અંધશ્રદ્ધા ફેલાય છે એની પાછળ ક્યાંક ને ક્યાંક માણસનું મન અથવા તો માણસના વિચારો જવાબદાર છે. કારણ કે નવી બાબતનો અસ્વીકાર કરવો એ આપણા મનની અંદર ક્યાંક ને ક્યાંક પડેલું હોય છે. બીજું કે નકારાત્મકતા જે છે એ હકારાત્મકતા કરતાં વધારે ફેલાતી હોય છે. કારણ કે માણસનું મન છે, બેઝિકલી સિગમન્ડ ફ્રોઈડે એવું કીધું કે માણસનું મન જે છે એ નકારાત્મક બાબતોને વધારે ગ્રહણ કરે છે. એટલે આ નકારાત્મકતા જેટલી ઓછી ફેલાશે એટલે આ લબુબુ ડોલ વિશેની અંધશ્રદ્ધા ઓછી ફેલાશે અને એના વિશેની જે ખોટી ભ્રામકતાઓ જે ફેલાણી છે એ ઓછી થશે. નમસ્કાર.